સુરતના વરાછા પોલીસની માનવતાભરી કામગીરીનો વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે। ગુમ થયેલા ડોગને શોધવા માટે પોલીસે સતત 6 દિવસ સુધી 65 થી 70 જેટલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કર્યા હતા। લાંબી મહેનત બાદ ડોગ મળી આવ્યો અને તેને સુરક્ષિત રીતે તેના માલિકને પરત સોંપવામાં આવ્યો હતો। પોલીસની આ કામગીરીના કારણે માલિકે રાહતનો શ્વાસ લીધો હતો અને વરાછા પોલીસની સંવેદનશીલતા તથા નિષ્ઠાની ભારે પ્રશંસા કરી હતી। પોલીસે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। ગુમ થયેલા એક પાલતુ ડોગને શોધી કાઢવા માટે પોલીસે સતત 6 દિવસ સુધી ભારે મહેનત કરી હતી। 70 થી વધુ સીસીટીવી કેમેરાની તપાસ બાદ અંતે ડોગને સુરક્ષિત રીતે શોધી કાઢી તેના મૂળ માલિકને પરત કર્યો હતો। વરાછા વિસ્તારમાં રહેતા એક વ્યક્તિનો પાલતુ ડોગ અચાનક ગુમ થયો। પરિવાર માટે ડોગ માત્ર પાળતુ પ્રાણી નહીં પરંતુ પરિવારના સભ્ય સમાન હોવાથી તેઓ ભારે ચિંતામાં મુકાઈ ગયા હતા। આ અંગે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જ પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પોલીસે ડોગના ગુમ થવાના સ્થળથી લઈને આસપાસના વિસ્તારોમાં લાગેલા 70 થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસ્યા। દરેક સંભવિત દિશામાં તપાસ કરી અને સતત શોધખોળ ચાલુ રાખી। 6 દિવસની અવિરત મહેનત બાદ પોલીસે ડોગને શોધી કાઢવામાં સફળતા મેળવી હતી।